મારું નામ અમન છે. મારા પિતાજી ખૂબ મોટા વેપારી હતા. તેમના અવસાન પછી સમગ્ર વેપાર મેં જ સંભાળી લીધો, કારણ કે મારો કોઈ ભાઈ કે બહેન નહોતા. હું તેમનો એકલો દીકરો હતો. કરોડોનો વેપાર હવે મારી જવાબદારી બની ગયો હતો. સવારથી રાત સુધી ફક્ત કામ જ મારો સાથી હતો. જિંદગી સામાન્ય હતી, પણ ખાલી પણ હતી, કારણ કે 26 વર્ષની ઉંમર સુધી પણ મારા જીવનમાં કોઈ એવું નહોતું આવ્યું જેને હું મારું કહી શકું. એક સાંજે રોજની જેમ કામ પરથી પાછા ફરતા ફરતા અચાનક મારી ગાડીની સામે એક છોકરી આવીને પડી ગઈ. હું ગભરાઈને તરત જ નીચે ઉતરી ગયો, અને જ્યારે તેની તરફ નજર ગઈ તો હું સ્તબ્ધ થઈ ગયો. તેનું નામ પછી મને ખબર પડી, અવની. દૂધ જેવો ગોરો રંગ, લાંબા કાળા વાળ અને માસુમિયતથી ભરેલી આંખો, જે કાપતા અવાજે બોલી, સાહેબ, સાહેબ, મારી માં બીમાર છે. સારવાર માટે દવા જોઈએ, પણ મારી પાસે પૈસા નથી. આજે હું મજબૂરીમાં પોતાને વેચવા નીકળી છું. તમે મને ખરીદી લ્યો અને મને એટલા પૈસા આપી દો કે હું મારી માનો ઈલાજ કરાવી શકું, નહીતર તે મરી જશે. તેની વાતો સાંભળીને મારું દિલ પીગળી ગયું. મેં પૂછ્યું, તારી મને શું થયું છે? તે ફૂટી ફૂટી અને રડવા લાગી. તેના આંસુ ઝાકળના ટીપા જેવા ગાલ પર પડી રહ્યા હતા. તેણે કહ્યું, મને ફક્ત 1800 રૂપિયા જોઈએ. દવા એટલી જ આવે છે. મારી પાસે 10,000 રૂપિયા હતા. મેં વિચાર્યા વગર તેને પૈસા આપી દીધા. તે એકદમ સ્તબ્ધ થઈ ગઈ અને ધીમે અવાજે બોલી, સાહેબ, સમય અને જગ્યા બતાવો. હું એક રાત માટે તમારી થઈ જઈશ. હું ચોંકી ગયો. પછી મુસ્કુરાતા બોલ્યો, પાગલ, તું વેચવા માટે નથી, તું તો કોઈની જિંદગીની રાણી બનવા માટે છે. તેણે મારી તરફ આશ્ચર્યથી જોયું, જાણે વિશ્વાસ જ ન આવતો હોય. મેં તેને વધુ પૈસા આપતા કહ્યું, ફરી ક્યારેય આ હેતુથી ઘરની બહાર ન નીકળતી. તે કાપતા અવાજે બોલી, સાહેબ, હું તમારો આ ઉપકાર જિંદગીભર નહીં ભૂલું. જો મોકો મળ્યો તો જાન આપીને પણ તમારું કરજ ચૂકાવીશ. હું ચૂપચાપ ગાડીમાં બેસી ગયો, પણ એ અજાણી છોકરી મારા દિલમાં ઘર કરી ગઈ. એ જ રાત્રે હું કરવટો બદલતો રહ્યો. તેની માસૂમ આંખો અને આંસુથી ભરેલો ચહેરો મને સૂવા નહોતો દેતો. દિવસો પસાર થતા ગયા, પણ તેની યાદો મિટાવવાનું નામ જ નહોતી લેતી. 3 દિવસ પછી હું એ જ જગ્યાએ પાછો ગયો. કદાચ તે ફરી મળી જાય, પણ તે ક્યાંય દેખાય નહીં. એ વખતે પહેલી વાર મને અફસોસ થયો કે કાશ તેનું નામ પૂછી લીધું હોત. મેં તેનું સરનામું લઈ લીધું હોત. હવે હું દરેક વખતે ખોવાયેલો રહેવા લાગ્યો. વેપાર, લોકો, રિશ્તા, બધું અર્થહીન લાગવા લાગ્યું. આખરે એક દિવસ મેં મારા સૌથી નજીકના મિત્ર સમરને બોલાવ્યો અને કહ્યું, સમર, મારે તને એક રાજ કહેવું છે. તે હસતા હસતા બોલ્યો, કેમ અમન? ચહેરા પર એવો રંગ કેમ છે, જાણે દિલમાં કોઈ મોટી વાત છુપાવીને બેઠો હોય. મેં ઊંડો શ્વાસ લઈને કહ્યું, મને એક છોકરીથી પ્રેમ થઈ ગયો છે, પણ તે હવે મારી પાસે નથી, અને મને એ જ જોઈએ. મેં પૂરો કિસ્સો કહીને સંભળાવ્યો. સમર પહેલાં તો આશ્ચર્યચકિત થઈ ગયો, પછી બોલ્યો, અમન, એવી છોકરીઓ તો ઘણી મળે છે, પણ જે તને મળી એ શાયદ તારા નસીબમાં લખાયેલી હોય. અમન પોતાના ઘરની બારી પાસે ઊભો હતો. તેણે ધીમેથી સમરને કહ્યું, સમર, અવની વિશે વિચારતા હું પોતાને પાગલ અનુભવું છું. સમર હસતા હસતા બોલ્યો, તને ખબર છે, તેની ખાસિયત શબ્દોમાં વર્ણવી ન શકાય. તેનું બોલવાનો અંદાજ, હોઠની હળવી કાપતી ધુજારી, ઝૂકેલી નજરો, દૂધ જેવો રંગ, બધું તારા દિલ પર જાણે છાપ થઈ ગયું હોય. અમન ઉદાસીથી બોલ્યો, કાશ હું તેનું નામ કે સરનામું પૂછી લીધું હોત. સમરે મુસ્કુરાતા કહ્યું, ચિંતા ન કર અમન, જોઈએ શું કરી શકીએ. અમન બારીની બહાર જોતો એ જ દ્રશ્ય યાદ કરી રહ્યો હતો, જ્યારે અવની પહેલી વાર તેના જીવનમાં આવી હતી.
લગભગ 1 મહિનો વીતી ગયો, પણ એ છોકરી તેના દિલમાંથી એક ક્ષણ પણ આઘી ન ગઈ. સમરે દરેક સંભવ પ્રયત્ન કર્યા, દરેક જગ્યાએ પૂછ્યું, પણ અવની જાણે હવામાં વગોવી ગઈ હોય. કોણ હતી તે, કેમ આવી હતી, અને આટલી મજબૂરીમાં કેમ ચાલી ગઈ? અમનનું દિલ બેચેન હતું. તે દિવસ રાત ગલીઓમાં ભટકવા લાગ્યો. ઊંઘ ન આવે, ચેન ન આવે. વેપાર પર અસર પડી, સતત નુકસાન થવા લાગ્યું. સમરે એક દિવસ સમજાવ્યું, અમન લગ્ન કરી લે, કદાચ જાન હોય અને તું તેને ભૂલી જઈશ. પણ અમન માટે આ શક્ય નહોતું. અવની હવે તેના દિલનો ભાગ બની ચૂકી હતી. મિત્રો, ઘરના લોકોના સમજાવવાથી અમને ઘર માટે છોકરી જોઈ અને લગ્ન કરી લીધા. સમય વીતતો ગયો. 6 વર્ષ વીતી ગયા. અમન 2 બાળકોનો પિતા બની ચૂક્યો હતો, પણ અવનીનો ચહેરો દરેક ક્ષણે તેની સામે હતો. વેપાર સતત નુકસાનમાં હતો અને અમન ધીમે ધીમે દારૂ તરફ વધી ગયો. શાંતિ ક્યાંય મળતી. અમનની હાલત વણસતી ગઈ. કિડનીની બીમારીએ તેને વધુ નબળો કરી દીધો. શરીર નિઢાવ થઈ ગયું. હવે સમગ્ર વેપાર તેની પત્નીની જવાબદારી હતો, અને અમન હોસ્પિટલના પલંગ પર પોતાના શ્વાસ ગણી રહ્યો હતો. એ દિવસની તકલીફ કંઈક અલગ જ હતી. દરેક શ્વાસ જાણે સજા બની ગયો હતો. અચાનક તેની આંખો સામે એક છબી ઉભરી. તેણે મુશ્કેલીથી પોપચા ઊંચા કર્યા, અને તેની સામે એ જ ચહેરો હતો, એ જ આંખો, એ જ મુસ્કાન. અવની હવે સફેદ કોટમાં ડોક્ટર બનીને તેની સામે ઊભી હતી. તે ધીમે ધીમે તેની તરફ વધી. નજીક આવતા જ અમનને કાપતા અવાજે કહ્યું, તમે એ જ છો ને, અવની? અવની હળવી મુસ્કાન સાથે આંખો ઝુકાવીને બોલી, હા, હું એ જ છું. મારા શરીરમાં જાણે ફરીથી જીવન પાછું આવી ગયું. હું ફક્ત તેને જોતો જ રહી ગયો. અવનીએ કહ્યું, અમન, એ દિવસે તમે મને જિંદગી આપી હતી, અને આજે હું તમને જિંદગી આપવા આવી છું. દુખાવાની એક લહેર મારા શરીરમાં દોડી ગઈ, અને હું અડધો બેહોશ થઈ ગયો. તેણે મારો હાથ પકડી લીધો અને દિલાસો આપવા લાગી. તમે બરાબર થઈ જશો. મને વિશ્વાસ છે, કંઈ નહીં થાય. મારી નજરો ફક્ત તેના ચહેરા પર અટકી હતી, જે ધીમે ધીમે બંધ થઈ રહી હતી. હું ઈચ્છતો હતો કે મારી આંખો એને જોતી જોતી બંધ થાય. અવનીએ ઝડપથી એક ઇન્જેક્શન લગાવ્યું, અને હું ઊંડી ઊંઘમાં ચાલ્યો ગયો. એક દિવસ પછી જ્યારે મારી આંખ ખુલી તો મેં એ જ ચહેરો જોયો. એવું લાગતું હતું જાણે હું સપનું જોઈ રહ્યો છું. તે મને દવા આપી રહી હતી અને બોલી, અમન, તમારો મારા પર ખૂબ મોટો ઉપકાર છે. જો મારે પોતાની જાન આપીને પણ આ ઉપકાર ચૂકવવો પડે તો હું ચૂકવીશ, અને હું ઈચ્છું છું કે તમે સંપૂર્ણ સ્વસ્થ થઈ જાઓ. આ પ્રક્રિયામાં તમે મારો સાથ આપશો ને? મેં તેનો હાથ ઝાલી લીધો અને કહ્યું, હા, કેમ નહીં. ફક્ત તમે જ મને સાજા કરી દો, અને હું જિંદગીભર તમારો આ ઉપકાર નહીં ભૂલું. મારાથી આ દુખાવો સહન નથી થતો. અવનીએ મુસ્કુરાતા કહ્યું, ચિંતા ન કરો. જો ભગવાનની કૃપા થઈ તો હું તમને સાજા કરવામાં સફળ થઈશ. અવનીએ મારો ઈલાજ શરૂ કરી દીધો, અને હું ફક્ત તેને જોતો જોતો જ સાજો થવા લાગ્યો. મારી પત્ની પણ ખૂબ ખુશ હતી કે મારી હાલતમાં સુધારો આવવા લાગ્યો છે. છેલ્લા 6 મહિનાથી હું હોસ્પિટલમાં દાખલ હતો, પણ ખાસ ફેર પડ્યો નહોતો. પણ અવનીના આવ્યા પછી જાણે બધું જ બદલાઈ ગયું. રોજે રોજ હું વધુ સારો થવા લાગ્યો. લગભગ 3 મહિનાના સતત ઈલાજ પછી હું પૂરેપૂરો સ્વસ્થ થઈ ગયો. મારી કિડનીઓ ફરીથી કામ કરવા લાગી. હવે અવની મારી સારી દોસ્ત બની ગઈ હતી. તે દરેક ક્ષણે મારી સંભાળ લેતી અને હોંસલો વધારતી. હું પૂરેપૂરો સ્વસ્થ થઈ ચૂક્યો હતો. એક દિવસ મેં તેને પૂછ્યું, તારું નામ શું છે? એ રાત પછી હું તારો દીવાનો થઈ ગયો હતો.
તું તો એમ જ ગાયબ થઈ ગઈ હતી, જાણે જમીન ગળી ગઈ હોય કે આકાશે તને છુપાવી લીધી હોય. અવનીએ હળવું મુસ્કાઈને કહ્યું, અમન, હું 3 મહિનાથી તારો ઈલાજ કરું છું અને તને હજી સુધી મારું નામ નથી ખબર. મેં કહ્યું, તું જાણે છે, તારા કારણે મને નવું જીવન મળ્યું છે. તેણે ધીમેથી કહ્યું, એ મારા કારણે નહીં, ભગવાનની કૃપાથી છે. અને તું મારા માટે આદરણીય છે. તારો ઉપકાર મારા પર હતો, જેને મેં ચૂકવ્યો છે અને કદાચ હજુ બાકી પણ છે. મેં પૂછ્યું, એ દિવસ જ્યારે તું આટલી મજબૂરીમાં રડી રહી હતી, માની દવા માટે પૈસા નહોતા, તો પછી તું ડૉક્ટર કેવી રીતે બની? અવનીએ મુસ્કુરાતા કહ્યું, અમન, આ બધું તારો જ ઉપકાર હતો. એ દિવસે ઘરે જઈને મેં માની દવા લીધી હતી. જે લિફાફો તે મને આપ્યો હતો તે મેં ખોલ્યો નહોતો. મારી માએ એ દવાથી સારી થઈ ગઈ. પછી મેં પૈસાનો લિફાફો અલમારીમાં મૂકી દીધો. પાછળથી જ્યારે જરૂર પડી ત્યારે ખોલ્યો. એ પૈસાથી મેં વાંચવાનું ચાલુ રાખ્યું, મેડિકલ કોલેજમાં એડમિશન લીધું અને ડૉક્ટર બની ગઈ. મેં કહ્યું, તારું આ સમર્પણ અને મહેનત અદ્ભુત છે. અન્વીએ મુસ્કુરાતા પોતાની જેબમાંથી નેમપ્લેટ કાઢીને મારી સામે મૂકી. મારું નામ છે ડૉક્ટર અવની. અમે હજી વાતો કરી જ રહ્યા હતા કે મારી પત્ની અને બાળકો આવી ગયા. તેમને જોઈને હું ખુશ થયો. મારી પત્ની હોસ્પિટલમાં ખૂબ ઓછી આવતી હતી, કારણ કે સમગ્ર વેપાર હવે તેના હાથમાં હતો અને હું ફક્ત અવનીને જોતો રહી ગયો. મેં તો પોતાની બીમારી અને આ અજીબ પ્રેમમાં બધું જ ગુમાવી દીધું હતું. મારો મિત્ર સમર પણ આવી ગયો, કારણ કે આજે મને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી રહી હતી. એટલામાં એમ જ બધું કરતાં એ ડૉક્ટર પોતાના રૂમમાંથી બહાર ચાલી ગઈ. મેં સમરને ધીમેથી કહ્યું, આ એ જ છોકરી છે જેના વિશે મેં તને કહ્યું હતું. સમરે હસતા હસતા કહ્યું, કેવી કિસ્મત છે ભાઈ. જેણે બીમારી આપી એણે ઈલાજ પણ કરી દીધો. જેના પર દિલ આવ્યું એણે જ જીવવાનું કારણ આપી દીધું. મેં કહ્યું, હવે શાયરી શરૂ ન કર અને ઝડપથી મને ઘરે લઈ ચાલ. અહીંયા મને ખૂબ કંટાળો આવી રહ્યો છે. હું થાકી ગયો છું. 1 વર્ષ થવા આવ્યું અને હું આ જ દિવાલો વચ્ચે કેદ રહ્યો. હવે તો આ દિવાલો મને કાપવા દોડે છે. સમરે મારા ખંભા પર થપ્પો મારીને કહ્યું, હવે તો તું સાજો થઈ ગયો છે. ફરી ચિંતા કઈ વાતની. મને ગાડીમાં બેસાડવામાં આવ્યો અને હું ઘરે આવી ગયો. ઘર પૂરું સજાવેલું હતું. મારું ખૂબ ધામધૂમથી સ્વાગત કરવામાં આવ્યું. બધાના ચહેરા પર ખુશી હતી. હું અત્યંત ખુશ હતો. અવની અને મારી પત્ની વચ્ચે ખૂબ સારી દોસ્તી થઈ ગઈ હતી. હું પણ હવે પોતાને ખુશ રહેવા લાગ્યો હતો. લગભગ 1 મહિનાના આરામ પછી હું પહેલીવાર પોતાની ઓફિસે જઈ રહ્યો હતો. મારા દિલમાં ખૂબ ખુશી હતી કે આખરે પોતાની જૂની જિંદગી તરફ પાછો ફરું છું. અચાનક રસ્તામાં એક ગાડી આવી ને અમારી ગાડી સામે અટકી ગઈ. એ જગ્યા એ જ હતી જ્યાં વર્ષો પહેલા મને અવની મળી હતી. મેં ગાડીમાંથી ઉતરવાનો ઈરાદો કર્યો, પણ ડ્રાઈવરે મને રોક્યો અને કહ્યું, સાહેબ, તમે બેસો, હું જોઈ લઉં. એટલામાં એક છોકરી ઝડપથી બીજી ગાડીમાંથી ઉતરી અને ગુસ્સામાં બોલી, તમને દેખાતું નથી કે ગાડી કેવી ચલાવો છો? પછી જેવી તેની નજર મારા પર પડી, તે એકદમ રોકાઈ ગઈ અને બોલી, અરે સાહેબ, આ તમારી ગાડી હતી? મેં આશ્ચર્યથી કહ્યું, થયું શું? તેણે ઝડપથી કહ્યું, મારે હોસ્પિટલ જવું છે. એક પેશન્ટ આવ્યું છે અને ખૂબ ઇમરજન્સી છે. તમારી ગાડીની સામે એક ગાડી અથડાઈ ગઈ તો હું ગભરાઈ ગઈ અને ગુસ્સામાં આવી ગઈ હતી. મેં નરમાઈથી કહ્યું, કંઈ વાંધો નહીં. જો તમે ઈચ્છો તો અમે પણ એ જ દિશામાં જઈ રહ્યા છીએ. તમને હોસ્પિટલ છોડી દઈએ.
તેણે ઝડપથી હા પાડી અને કહ્યું, હા ઠીક છે. મારી ગાડી અચાનક બંધ થઈ ગઈ છે. તે મારી બાજુની સીટ પર આવીને બેસી ગઈ. તેની નજીકનો મને એક અજીબ સુકૂન આપી રહ્યું હતું. એ રસ્તો એવો લાગતો હતો જાણે કદી ખતમ જ ન થાય. હું અત્યંત ખુશ હતો. આજે મેં તેને હોસ્પિટલમાં છોડી અને પોતે ઓફિસ આવી ગયો. પણ સમગ્ર દિવસ ફક્ત તેના જ વિચારોમાં ડૂબેલો રહ્યો. મારી પાસે હવે એક પત્ની હતી, મારા બાળકો હતા, પણ તે મારી પત્ની પહેલી મોહબ્બત હતી. એ મોહબ્બત જે કદી દિલમાંથી ગઈ જ નહોતી. આજે તે મારી સાથે બેઠી હતી, જાણે વર્ષોની તમન્ના પૂરી થઈ ગઈ હોય. હું બેકરારીમાં મારા મિત્ર સમરને ફોન કર્યો અને કહ્યું, તું તરત જ મારી ઓફિસે આવ, મારે તારી સાથે ખૂબ જરૂરી વાત કરવી છે. તેણે કહ્યું, ઠીક છે, હું 30 મિનિટમાં પહોંચું છું. એ 30 મિનિટ મને જાણે 30 વર્ષ લાગી રહ્યા હતા. આખરે તે આવ્યો તો મેં વગર ભૂમિકાએ કહ્યું, સમર, હું અવની સાથે લગ્ન કરવા માંગુ છું. તે ચોંકીને બોલ્યો, તારું દિમાગ ઠેકાણે છે? તું પત્ની બાળકો વાવો છે, તારી એક પત્ની છે જે વર્ષોથી તારી છે, તારા 2 બાળકો છે અને તું આવું કેવી રીતે કહી શકા છો? મેં સખત અવાજે કહ્યું, મને કંઈ જ નથી વિચારવું, મને કંઈ જ સમજવું નથી. ફક્ત એટલું જ જાણું છું કે મને આ છોકરી સાથે લગ્ન કરવા છે. સમરે મને કહ્યું, પહેલાં તું ભાભી સાથે વાત કર. જો તે પરવાનગી આપે તો ઠીક છે, એમાં કંઈ વાંધો નહીં. અને સૌથી પહેલાં તું અવની સાથે પણ વાત કર. ક્યાંક તેના જીવનમાં બીજું કોઈ તો નથી ને? સમર બોલ્યો, એવું તો લાગતું નથી, પણ તું એકવાર તેની સાથે વાત કરી લે. મેં કહ્યું, આ ઠીક છે, અને નક્કી કર્યું કે ટૂંક સમયમાં જ હું તેની સાથે ખુલ્લેઆમ વાત કરીશ. એ દિવસે હું ઓફિસમાંથી વહેલો નીકળીને ઘરે ગયો તો જોયું કે અવની ઘરમાં જાજર હતી. તેના હાથમાં કેટલાક ફૂલ અને ખાવાની પીવાની વસ્તુઓ હતી. તે મારી પત્ની સાથે વાત કરી રહી હતી અને હસતી ખુરશીમાં બેઠી હતી. એટલામાં હું પણ અંદર આવ્યો તો બંનેની નજર મારી તરફ ઊંચી થઈ ગઈ. મેં હસતા કહ્યું, ગુડ ઇવનિંગ ડૉક્ટર સાહેબા. તો તે તરત બોલી, સાહેબ, તમારી તબિયત હવે કેવી છે? મેં હળવી મુસ્કાન સાથે કહ્યું, મેડમ, મારું નામ સાહેબ નથી, મારું નામ અમન છે, અને તમે મને અમન કહી શકો છો. મારી પત્નીએ મારા હાથમાંથી બેગ લઈ લીધી અને અમે ડ્રોઈંગ રૂમમાં બેઠા. નોકરને ચા લાવવાનું કહ્યું તો તે ચા લઈને આવ્યો. અમે સાંજની ચા એક સાથે પીધી. હું સતત અવનીને જ જોતો રહ્યો. એ વાત મારી પત્નીએ તરત જ નોંધી લીધી. જ્યારે અવની ઘરેથી ગઈ ત્યારે હું આરામ કરવા રૂમમાં આવી ગયો. થોડી જ વારમાં મારી પત્ની મારી પાસે આવી અને ગુસ્સામાં બોલી, તમે ડૉક્ટરને એવી રીતે જોઈ રહ્યા હતા જાણે તમને ખબર જ નથી કે તેમની સાથે તમારો શો સંબંધ છે. મને તો કદી એ નજરે જોયા જ નથી. તમે મારી સાથે તો ફક્ત ઔપચારિક સંબંધ નિભાવો છો. મેં કહ્યું, એવું કંઈ નથી, અને કરવટ બદલીને સૂઈ ગયો. મારી પત્ની ગુસ્સે થયેલી લાગતી હતી. સવારે ઉઠ્યો તો તે મોઢું લટકાવીને નાસ્તાના ટેબલ પર બેઠી હતી. મેં પૂછ્યું, હવે તને શું થયું છે? તેણે તીખા અવાજે કહ્યું, સાચે સાચું કહો, તમે અને અવની વચ્ચે શો સંબંધ છે? મેં ઊંડો શ્વાસ લઈને કહ્યું, જો, અમારી વચ્ચે ફક્ત અપનત અને દોસ્તીનો સંબંધ છે, પ્રેમનો નહીં. મારી પત્ની લાલ પીળી થઈને બોલી, પ્રેમ જે કદાચ ફક્ત એના માટે જ હતો, મારા માટે તો કદી હતો જ નહીં. તે રડવા લાગી અને હું આ બધાથી થોડો કંટાળી ગયો. મેં ઝંખાઈને કહ્યું, તું મને ઘરમાં પણ ચેનથી રહેવા નથી દેતી. તે મારું જીવન નર્ક બનાવી દીધું છે. મારી પત્ની મારી વચ્ચે ખૂબ સારી એવો ઝઘડો થઈ ગયો અને હું ગુસ્સામાં ઓફિસે ચાલ્યો ગયો. સાંજે જ્યારે હું પાછો આવ્યો તો પત્ની ઘરે હાજર નહોતી. મેં લાંબો શ્વાસ લીધો, જાણે છાતીનો ભાર હલકો થઈ ગયો હોય. તેની હાજરીમાં મને એ સુકૂન નહોતું મળતું જે દિલ ઈચ્છતું હતું. કદાચ એ જ કારણ કે દિલનું જોડાણ હજુ સંપૂર્ણ રીતે થયું નહોતું. અવની અને મારી દોસ્તી હવે ખૂબ ગાઢ થઈ ચૂકી હતી. તે અવારનવાર સાંજે મારા ઘરે આવતી, મારા બાળકો સાથે રમતી અને માહોલ હળવો ફૂલવો થઈ જતો. મારી પત્નીને ગયાને 15 દિવસ થઈ ચૂક્યા હતા. તે માયકે ગઈ હતી પણ પાછી ફરી નહોતી.
મારા મિત્ર સમરે કહ્યું કે જઈને તેને મનાવી લાવ, પણ મેં સ્પષ્ટ કહી દીધું કે ના, હું નહીં જાઉં. એક સાંજે અવની આવી. હું ઓફિસથી પાછો ફર્યો તો તે મારા બાળકો સાથે રમી રહી હતી. હું તેની પાસે બેઠો અને થોડી વાર ચૂપ રહ્યો. પછી બોલ્યો, અવની, હું તારી પાસે કંઈક પૂછવા માંગુ છું. શું તારા જીવનમાં કોઈ એવો વ્યક્તિ છે જેને તું પ્રેમ કરે છે? તેણે એક ક્ષણ રોકાય, પછી મુસ્કુરાતા બોલી, આ ખૂબ અજીબ સવાલ છે. પહેલાં તું કહે કે તારા જીવનમાં કોણ છે જેને તું પ્રેમ કરે છે, ત્યારે હું જવાબ આપીશ. મેં મુસ્કુરાતા કહ્યું, ના, પહેલો સવાલ મારો હતો. તું જ કહે. તેણે થોડું રોકાઈને ધીમેથી કહ્યું, હા, એક વ્યક્તિ છે જેને હું ખૂબ જ પ્રેમ કરું છું, જેને મેં ખોઈ દીધો હતો અને હવે ફરીથી મેળવી લીધો છે. હવે હું તેને કદી ખોવા નહીં માંગુ. હું ચૂપચાપ તેની આંખોમાં જોઈ રહ્યો અને સમજી ગયો કે તે મારી તરફ ઇશારો કરી રહી છે. પછી મેં વધુ સ્પષ્ટતા માંગી તો તેણે કહ્યું, એ વ્યક્તિ એ જ છે જેણે એ દિવસે મારી ઇજ્જત બચાવી હતી અને મને સમજાવ્યું હતું કે હું વેચવા માટે નથી બની. એ દિવસથી તે મારા દિલમાં વસી ગયો છે. મેં ધીમેથી કહ્યું, મને પણ એક ક્ષણ આજ સુધી નથી ભૂલાય. એ રાત જ્યારે હું અચાનક મારા જીવનમાં આવી, જાણે અંધારામાં ચમકતો ચંદ્ર હોય. કદાચ આપણે બંનેએ એ લિફાફાને કદી સાચા અર્થમાં ખોલ્યો જ નથી. મેં કહ્યું, આજે ઘરે જઈને એ લિફાફો ખોલજે. કદાચ તને ખબર પડે કે તેમાં આખરે શું હતું. તેણે ધીમેથી મુસ્કુરાતા કહ્યું, હા, મેં એ લિફાફો પૂરો ખોલ્યો જ નહોતો. આજે પણ તેમાં એ અડધી રકમ છે જે તે મને આપી હતી. એ પછી કદી જરૂર જ નથી પડી. એટલામાં તેના ફોનની ઘંટી વાગી. તેણે ઝડપથી કોલ ઉપાડ્યો અને બોલી, મારે જવું પડશે, આ મમ્મીનો ફોન છે. મેં નમ્રતાથી કહ્યું, ઠીક છે, તું જઈ શકા છો, પણ કૃપા કરીને આજે જ એ લિફાફો ખોલીને જરૂર જોજે. તેણે માથું હલાવ્યું અને પોતાની ગાડીમાં બેસીને ચાલી ગઈ. મેં તેને ગેટ સુધી છોડી અને પછી રૂમમાં પાછા આવીને સૂઈ ગયો. કદાચ થાકના કારણે મારી આંખ લાગી ગઈ. લગભગ 2 કલાક પછી જ્યારે આંખ ખુલી તો મોબાઈલ સતત વાગી રહ્યો હતો. સ્ક્રીન પર જોયું તો લગભગ 15 મિસ કોલ હતા, જે એક જ નંબર પરથી આવ્યા હતા. એ નંબર મારા માટે સંપૂર્ણ અજાણ્યો હતો. મેં તરત જ કોલ બેક કર્યો. બીજી બાજુએ ભારે અવાજ આવ્યો, જી, આ હોસ્પિટલમાંથી બોલીએ છીએ. શું તમે ડૉક્ટર અવનીને ઓળખો છો? હું એકદમ સ્તબ્ધ થઈ ગયો અને બોલ્યો, જી હા, શું થયું? તેણે કહ્યું, તે ખૂબ ગંભીર રોડ એક્સિડન્ટનો શિકાર બની છે અને હાલ ઓપરેશન થિયેટરમાં છે. શું તમે તરત જ હોસ્પિટલ પહોંચી શકો છો? મારી જાણે કોઈએ જાન ખેંચી લીધી હોય. મેં વિચાર્યા વગર ફોન કાપી નાખ્યો. જેકેટ ઉઠાવી અને બહાર દોડ્યો. ડ્રાઈવરે તરત ગાડી કાઢી. હું ગભરાઈ રહ્યો હતો. દરેક ક્ષણે ફક્ત એક જ પ્રાર્થના હતી કે તે સાજી રહે. આંખો સામે એક ક્ષણો ફરી રહ્યા હતા જ્યારે તે હસતી ખેલતી મારા બાળકો સાથે રમી રહી હતી. હું હોસ્પિટલ પહોંચતા જ અંદર દોડ્યો. રિસેપ્શન પર પૂછ્યું તો કહ્યું કે હજુ ઓપરેશન થિયેટરમાં છે અને હાલ ખૂબ ગંભીર છે. હું ખુરશી પર બેસી ગયો. હાથ દુવાઓ માટે ઊંચા થયા, પણ આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. હું ખુરશી પર બેઠો, ક્યારેક દરવાજા તરફ જોતો, ક્યારેક ઘડિયાળ તરફ. સમય જાણે થંભી ગયો હતો. લગભગ 2 કલાક પછી ઓપરેશન થિયેટરનો દરવાજો ખુલ્યો. એક ડૉક્ટર બહાર આવ્યા. હું દોડીને તેની પાસે પહોંચ્યો અને ગભરાયેલા અવાજે પૂછ્યું, અવની કેવી છે? તેમણે ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, અમે પૂરી કોશિશ કરી છે, પણ તેની હાલત હજુ પણ ચિંતાજનક છે. આવનાર 24 કલાક ખૂબ મહત્વના છે. તમે પ્રાર્થના કરો. મેં બંને હાથથી પોતાનું માથું પકડી લીધું, જાણે જમીન પગ નીચેથી સરકી ગઈ હોય. ડ્રાઈવરે મારા ખંભા પર હાથ મૂકીને દિલાસો આપ્યો, પણ હું ફક્ત એક જ વાક્ય વારંવાર બોલતો રહ્યો, ના અવની, તને કંઈ નહીં થઈ શકે. મેં તો કહ્યું હતું કે તું મને ફરી કદી ખોવા નહીં માંગે. હવે તું મને આમ એકલો છોડીને નહીં જઈ શકે. નર્સ આવીને કહ્યું કે તે આઈસીયુમાં શિફ્ટ કરી દીધી છે. મેં પરવાનગી લીધી અને અંદર ગયો. તે મશીનોથી જકડાયેલી બેહોશ પડી હતી. એ ચહેરા પર જે હંમેશા જીવન ભરપૂર લાગતું હતું, હવે એક અજીબ શાંતિ છવાયેલી હતી. હું તેની પાસે ખુરશી પર બેઠો.
ધીમેથી તેનો હાથ પકડ્યો. આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા અને હોઠ ફક્ત એક જ પ્રાર્થના કરતો હતો, હે ભગવાન, તેને મને પાછી આપી દે. એ મારી પહેલી અને આખરી પ્રાર્થના હતી. થોડી જ વારમાં એક વિનમ્ર ડૉક્ટર બહાર આવ્યા અને બોલ્યા, અવની હવે ખતરામાંથી બહાર છે. એ સાંભળતા જ જાણે મારા શરીરમાં ફરીથી જાન આવી ગઈ. મેં આંસુઓથી ભરેલી આંખોએ ડ્રાઈવરને જોરથી ભેટી પડ્યો. હું પોતાની ખુશી છુપાવી ન શક્યો. હોસ્પિટલમાં ઘણા દિવસો વીતી ગયા. દરેક ક્ષણ અવનીની સેવામાં લાગી ગયો. તે ધીમે ધીમે સ્વસ્થ થઈ ગઈ અને આખરે પૂરી સાજી થઈ ગઈ. આ સમય દરમિયાન મારી પત્ની પણ પાછી ઘરે આવી ગઈ. એક રાતે હિંમત કરીને મેં તેની સાથે ખુલ્લેઆમ વાત કરી. મેં કહ્યું, જો હું તમને હવે વધુ ધોકામાં નથી રાખવા માંગતો. સત્ય એ છે કે હું અવની સાથે લગ્ન કરવા માંગુ છું. તેના વગર મારું જીવવું શક્ય નથી. મેં વર્ષોથી તમારો સાથ નિભાવ્યો છે, પણ હવે મારા જીવનનો નિર્ણય એ જ છે કે અવની મારી જીવનસાથી બને. હું ઈચ્છું છું કે તમે શાંતિથી મને આ લગ્નની પરવાનગી આપો. પણ પરિણામ એવું નહોતું જેવું મેં વિચાર્યું હતું. મારી પત્નીએ મારી વાત સાંભળી અને કાંઈ પણ બોલ્યા વગર રૂમમાંથી ચાલી ગઈ. થોડા દિવસ પછી તેણે મને તલાકના કાગળ મોકલી આપ્યા. મારી બીમારી દરમિયાન તેણે મારી સંપત્તિ પોતાના નામે કરી લીધી અને મને ઘરમાંથી કાઢી મૂક્યો. એ ઘર જેને મેં ક્યારેય પોતે બનાવ્યું હતું, આજે મારા માટે પરાયું થઈ ગયું. હું દર ભટકવા લાગ્યો. ક્યાં જાઉં, કોની પાસે જાઉં? અવની પાસે જવાની હિંમત પણ નહોતી. એક સમયનો મોટો વેપારી આજે ભિખારી જેવી હાલતમાં હતો. એક કંબલ ઓઢીને રસ્તાના કિનારે બેસી ગયો. મારી પાસે ખાવાનું કંઈ નહોતું, રહેવાની કોઈ જગ્યા નહોતી. તલાકના નિર્ણય સાથે તેણે કોર્ટની મદદથી મારી પાસેથી દરેક વસ્તુ છીનવી લીધી. એટલું જ નહીં, એ કલમ પણ જે હું હંમેશા ખિસ્સામાં રાખતો હતો, તે પણ હવે તેની મિલકત બની ગઈ હતી. મારા બાળકો પણ મારી પાસેથી છીનવાઈ ગયા. મને અંદાજો નહોતો કે વિશ્વાસ કરવાનું પરિણામ આટલું ભયાનક હશે. અવની સાથેનો મારો સંપર્ક પણ પૂરેપૂરો તૂટી ગયો હતો. 1 વર્ષ વીતી ગયું. મારી દાઢી વધી ગઈ હતી. કમજોરી અને ભૂખે મને ફરીથી બીમાર કરી દીધો હતો. હવે રસ્તો જ મારું ઘર હતો અને ફૂટપાથ મારો પલંગ. ક્યારેક મજૂરી મળી જાય તો કરતો, નહીંતર દિવસ આખો ભીખ માંગીને પસાર થતો અને રાત ફૂટપાથ પર સૂતો. 1 વર્ષની દરબદર જિંદગીએ મને અંદરથી તોડી નાખ્યો. એ જ માણસ જે ક્યારેક કરોડપતિનો માલિક હતો, આજે ચૂપચાપ ફૂટપાથ પર બેઠો રહેતો. લોકો પસાર થાય તો ક્યારેક દયાની નજરે જોતા, તો ક્યારેક ધિક્કારથી. હું પોતાની આંખો ઝુકાવી લેતો. ભૂખે મારા શરીરને હાડકાનું માળખું બનાવી દીધું હતું. કપડાં ગંદા અને ફાટેલા હતા, જાણે કોઈ જૂની ચાદર હોય. શ્વાસ પણ હવે બોજ લાગવા લાગ્યા હતા. એક દિવસ સાંજે વરસાદ પડવા લાગ્યો. હું એક તૂટેલી છત નીચે સુકાઈને બેઠી ગયો. ત્યાં જ એક કાર આવીને ઊભી રહી. મેં માથું ઊંચું કર્યું અને જોયું કે એક જાણીતો ચહેરો સામે છે. હું ઓળખવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. તે મારી પાસે આવી અને ઝૂકીને બોલી, અમન, આ તમે છો? એ અવની હતી. હું એકદમ ચોંકી ગયો. આંખોમાં આંસુ આવી ગયા. હું કંઈ બોલી ન શક્યો. તેણે ઘૂંટણના બળ બેસીને કહ્યું, જુઓ, આ શું હાલત બનાવી લીધી છે તમે? મેં તૂટેલા અવાજે કહ્યું, શું કરું અવની? બધાએ મને છોડી દીધો, બધું છીનવી લીધું. હવે ફક્ત આ જ બચ્યું છે. અવનીની આંખો પણ ભીની થઈ ગઈ. તેણે તરત ડ્રાઈવરને બોલાવ્યો અને કહ્યું, આને ગાડીમાં બેસાડો. પછી મને સહારો આપીને ગાડીમાં બેસાડી દીધો. હું સતત રડી રહ્યો હતો અને તે વારંવાર કહેતી હતી, હવે તમે એકલા નથી અમન, હું છું ને. ગાડી એક મોટા બંગલા સામે ઊભી રહી. અવની મને અંદર લઈ ગઈ. નોકરો દોડ્યા અને મારા માટે સાફ કપડાં અને ખાવાનું લઈને આવ્યા. તે મારી સામે બેઠી અને ધીમેથી બોલી, અમન, હવે તમે મારી જવાબદારી છો. જેમ તમે વર્ષો પહેલાં મારો હાથ ઝાલ્યો હતો, હવે મારી વારી છે તમને સંભાળવાની. અવનીએ મને સહારો આપીને એક મોટા હોલમાં લઈ ગઈ, જ્યાં તેની માતા પણ હાજર હતી. તેની માતાએ મારી પાસે આવીને કહ્યું, બેટા, આ એ જ માણસ છે જેણે વર્ષો પહેલાં અમારો જીવ બચાવ્યો હતો. હું તેને છોડવાની નથી. મેં ધીમેથી કહ્યું, માતાજી, હું એ જ બદનસીબ માણસ છું જેથી બધું છીનવાઈ ગયું. અવનીની માતાએ મારું માથે હાથ સહેલાવતા કહ્યું, બેટા, બદનસીબ એ નથી જે માણસને તોડી નાખે,
પણ એ છે જેને તેને ઊભા થવા ન દે. તું હજી જીવાશો એટલે ભગવાને તારા માટે કંઈક વિચાર્યું છે. અવનીએ નોકરને કહ્યું, આના માટે ખાવાનું લાવો. હું ખુરશી પર બેઠો. અવનીની માતા મારી પાસે બેઠી અને બોલી, બેટા, આ તારું ઘર છે. જ્યાં સુધી શ્વાસ છે તું એકલો નથી. મેં અવની તરફ જોયું. તેની આંખોમાં એ જ સચ્ચાઈ હતી જે મેં વર્ષો પહેલાં જોઈ હતી. દિલ ભારે હતું, પણ પહેલી વાર આશાનો એક કિરણ જાગ્યું કે કદાચ મારી જિંદગી હજુ પૂરી થઈ નથી. અવનીએ ચૂપ તોડતા કહ્યું, અમન, હવે તને વધુ દુઃખ સહેવું નહીં પડે. મેં જોયું કે તેણે પોતાની માતા સાથે પણ બધું નક્કી કરી લીધું હતું. આજથી 2 દિવસ પછી આપણા લગ્ન છે, અવનીએ કહ્યું. હું ચોંકીને બોલ્યો, આટલી ઝડપથી કેવી રીતે શક્ય છે? તેણે મુસ્કુરાતા કહ્યું, જ્યારે દિલનો નિર્ણય પાકો હોય તો વિલંબ કેમ કરવો? તે વર્ષો મારો સાથ આપ્યો છે. હવે હું તને જિંદગીભરનો સાથ આપવા માંગુ છું. મેં નજર ઝુકાવી લીધી અને દિલમાં એક અજીબ સુકૂન અનુભવ્યો. વર્ષોની ભટકતી જાણે હવે થંભી ગઈ હતી. 2 દિવસ પછી આપણા લગ્ન થઈ ગયા. મંદિરમાં પંડિતજીની સામે બધી રસમો પૂરી થઈ અને મેં અવની સાથે લગ્ન કરી લીધા. વર્ષોની તરત છીપાઈ ગઈ. મારું ખોવાયેલું બધું મને મળી ગયું. અવની મારી માત્ર પત્ની નહીં, પણ મારી જિંદગીની નવી શરૂઆત હતી. તેના હોસલાએ મને એ હિંમત મળી જે મેં વર્ષોથી ગુમાવી દીધી હતી. હું ફરીથી પોતાના પગ પર ઊભો થયો. અવની દરેક પગલે મારી સાથે હતી. ધીમે ધીમે મારો વેપાર વધવા લાગ્યો અને લોકો મને ફરીથી ઓળખવા લાગ્યા. પણ આ વખતે ફરક એ હતો કે હવે મારી પાસે જે કંઈ હતું તે અવનીના પ્રેમ અને વિશ્વાસની નીમ પર ઊભું હતું. મેં નક્કી કરી લીધું કે હવે કદી ઘમંડ નહીં કરીશ અને કોઈનું દિલ પણ નહીં દુભાવીશ. હું ફરીથી પોતાના સામ્રાજ્યને ઊભી કરી ચૂક્યો હતો. એ જ વેપાર જે એક સમયે મારી પાસેથી છીનવાઈ ગયો હતો, આજે ફરીથી મારા હાથમાં હતો. અને આ બધું ફક્ત અને ફક્ત અવનીના કારણે જ હતું. તેણે દરેક વાકે મારો સાથ આપ્યો, દરેક નિર્ણય લેતા પહેલાં મારો હોંસલો વધાર્યો અને મને યાદ કરાવ્યું કે હું હાર માનવા માટે નથી બનેલો. અવનીએ મારો હાથ ફક્ત લગ્નના દિવસે જ નહીં, પણ દરેક મુશ્કેલ ઘડીએ મારો સહારો બની રહે. જો તે ન હોત તો હું કદી ફરી ઊભો ન થઈ શક્યો હોત. હવે મારું નામ ફરીથી મોટા વેપારીઓમાં લેવામાં લાગ્યું. પણ આ વખતે આ બધું અહંકાર નહીં, પણ કૃતજ્ઞતાનો ભાવ હતો. મને પૂરો વિશ્વાસ હતો કે આ સફળતા અવનીના વિશ્વાસ અને સાથનું જ પરિણામ છે. સમય વીતતો ગયો. મારો વેપાર પહેલાં કરતાં પણ વધુ ફેલાયો અને મેં બધા લોકોનું કરજ ચૂકવ્યું જેમની સાથે ક્યારેય અન્યાય થયો હતો. અવનીએ મારો સાથ ક્યારેય ન છોડ્યો. મિત્રો, વાર્તા હજી એક જોરદાર વાક લઈ રહી છે, પણ ખૂબ જ લાંબી થઈ રહી છે, એટલે પ્લીઝ આવતીકાલે બીજો ભાગ જોવાનું ચૂકતા નહીં. ફરી મળશું એક નવી વાર્તામાં. ધન્યવાદ. વિડીયો પૂરો જોવા બદલ આપ સૌ મિત્રોનો દિલથી આભાર.